સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ સિવિલ રેસિડેન્સીના રહીશો માટે રાહતભર્યા સમાચાર છે. SVNITની ટેકનિકલ ટીમે બિલ્ડિંગની મુલાકાત કરી તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇકબાલભાઈ કડીવાલાના સહયોગથી આયોજિત થયેલો આ અંગદાન મહાદાન કાર્યક્રમ મોટી સફળતા મળી. કાર્યક્રમમાં 500થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જે અંગદાન વિષય પ્રત્યે યુવા પેઢીમાં વધતી રુચિને દર્શાવે છે. કાર્યક્રમનો એક રોચક ભાગ તો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી સુંદર કલાકૃતિઓ હતી. કુલ 70 જેટલા વિદ્યાર્થીઓએ અંગદાન જાગૃતિ વિષય પર આધારિત પોતાની હસ્ત નિર્મિત પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યા, જેમની મારફતે તેમણે અંગદાનના મહત્વને સૌંદર્યપૂર્ણ અને સરળ રીતે સમજાવ્યું. નર્સિંગના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ દરમિયાન ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ભવિષ્યમાં તેઓ જ્યારે રોગીઓની સારવાર કરશે ત્યારે રોગીઓ અને તેમના સંબંધીઓને અંગદાન માટે કેવી રીતે પ્રેરિત અને માર્ગદર્શન કરી શકાય તેની માહિતી તેમને આપવામાં આવી. ઇકબાલ કડીવાલા, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના અધ્યક્ષ સ્થાને આજે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે 500થી વધુ નર્સિંગના વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. 70થી વધુ વિદ્યાર્થીઓ પોતે અંગદાન મહાદાન અંગેના પેન્ટ કરીને પોસ્ટર લઈને આવ્યા હતા. એ અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને આગળ વધારવા માટે આ વિદ્યાર્થીઓએ સ્વયં પોતે પેઇન્ટિંગ કરેલું હતું. સાથે સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા અંગદાન મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે દરેક વિદ્યાર્થીઓને અંગદાનના શપથ લેવડાયા હતા. તેઓની ફેકલ્ટી, તેઓના પ્રિન્સિપાલશ્રીઓ અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સાથે સાથે શાંતિદૂત બલૂન ઉડાડીને અંગદાન મહાદાનનો સંદેશો આપવામાં આવેલો હતો. અંગદાન મહાદાન અભિયાન થકી છેલ્લા 4 વર્ષથી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા ગુજરાતમાં એક જન આંદોલન બનાવી દીધું છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં અનેક હોસ્પિટલોમાં અંગદાન થઈ રહ્યા છે. બ્રેન ડેથના કિસ્સામાં એનો પરિવારને સમજાવવા માટે અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ નર્સિંગ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ એ ડૉક્ટર અને સમાજ વચ્ચેની ખૂબ અગત્યની કડી છે. ત્યારે એ લોકો જે દર્દીના સ્નેહીજોને સમજાવે છે અને એના કારણે અનેક લોકોને ફાયદો થતો હોય છે. અંગદાન એ બ્રેન ડેથના કિસ્સામાં જ કરવામાં આવે છે. મારા સમાજના લોકોને એટલી અપીલ છે કે બ્રેન ડેથ કિસ્સામાં અચૂક અંગદાન કરાવે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈના પરિવારમાં કોઈનું બ્રેન ડેથ ના થાય, પરંતુ કુદરતી રીતે જો થાય તો તેનો પરિવાર અચૂક અંગદાન કરાવે, જેના કારણે જે લોકો મોતના મુખમાં અંગો વગર પ્રતીક્ષા કરી રહ્યા છે, કોઈને કિડની, કોઈને લીવર તો કોઈને હાર્ટ, એવા લોકોને અંગો મળવાને કારણે એના જીવનમાં અચૂક રોશની આવે છે. સિવિલ હોસ્પિટલ સુરત ખાતે 88 જેટલા અંગદાન થવાને કારણે અનેક લોકોના જીવનમાં રોશની આવી છે. સાથે સાથે સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ ખાતે 250 જેટલા અંગદાન થવાને કારણે અનેક લોકોને અંગો પ્રાપ્ત થયા છે. સમગ્ર ગુજરાતની નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અંગદાન થવાને કારણે અનેક લોકોને અંગો પ્રાપ્ત થયા છે. સમાજના NGO, સમાજસેવકો, સાથે સાથે રાજકીય આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, આ તમામને હું અપીલ કરું છું કે અંગદાન મહાદાન અભિયાનને અચૂક જન આંદોલન બનાવે, જન માનસ સુધી આ સંદેશો પહોંચવાને કારણે અંગદાન થવાથી અનેક લોકોને અંગો પ્રાપ્ત થાય અને એના જીવનમાં રોશની આવે. આ ભગવાનનું કામ છે, પુણ્યનું કામ છે. આજે નર્સિંગ વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો છે કે જન માનસ સુધી આ આંદોલનને લઈ જવું અને જેને અંગોની જરૂર છે એને અંગો પ્રાપ્ત થાય. ખૂબ સારા માહોલમાં આ કાર્યક્રમ થયો છે. ભારત માતા કી જય, વંદે માતરમ.